અમરેલીમાં છેલ્લા 48 કલાકના અનરાધાર વરસાદ બાદ જળાશયો છલકાઈ ઉઠ્યા છે। ઢેબી ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે જિલ્લામાં 10માંથી 7 ડેમ ઓવરફ્લો થયા। ડેમમાંથી પાણી છોડાતા અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાંપાથડ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તંત્રે નદી નાળા અને વહેતા પાણીથી દૂર રહેવા માટે તંત્રએ અપીલ કરી છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। ગઈકાલે રાતે કેબી સિંચાઈ યોજના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સારી આવક થયેલ, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 દરવાજા આપણે 3 ફૂટ ખોલેલા અને 10,000 ક્યુસેક જેટલો પ્રવાહ પસાર કરેલા ડેમમાં રાતે 2:30 વાગે। જે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા નીચવાસના ગામ ફતેપુર, પ્રતાપપરા, અમરેલી અને ચાંપાથળને આપણે જાણ કરેલ અને ત્યાં લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપેલ। શું પરિસ્થિતિ? હાલ ડેમના 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે અને પાણીની આવકમાં ધીમે ધીમે ઘટાડો થઈ છે।